ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ઐં સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે આસક્તિનો ત્યાગ કરીને નિયત કર્મો કરવામાં આવે તો તે ત્યાગ સાત્વિક બને છે. પરંતુ શારીરિક ક્લેશના ભયથી નિયત કર્મોનો ત્યાગ કરી દેવામાં આવે તો તે રાજસ ત્યાગ, અને મૂઢતાપૂર્વક નિયત કર્મોનો ત્યાગ કરવામાં આવે તો તે તામસ ત્યાગ કહેવાય છે. એવી જ રીતે કર્તાપણાના અભિમાનથી રહિત, ફળેચ્છાથી રહિત નિત્ય કર્મ કરવામાં આવે તો તે સાત્વિક કર્મ કહેવાય છે. આ કર્મ કયા વર્ણને માટે કયા નિયત કર્મ છે તે બતાવતા ભગવાન આગળ કહે છે, બ્રાહ્મણ ક્ષત્રિયા વિષમ શૂદ્રાણમ ચ પરંતપ કર્માણિ પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવેર્ગુણે. હે પરંતપ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચારે વર્ણોના કર્મોને સ્વભાવજન્ય ગુણો દ્વારા વિભાજિત કરવામાં આવ્યા છે. આપણે ત્યાં 4 વર્ણોના ગુણો પ્રમાણે વિશિષ્ટ કર્તવ્યો બતાવ્યા છે. બ્રાહ્મણનો સ્વભાવ એ સત્વગુણ છે, તેથી તે પ્રશાંત છે. ક્ષત્રિયોનો સ્વભાવ સત્વ અને રજસથી બનેલો છે, પરંતુ સત્વ રજસથી ગૌણ હોય છે અને રજસ પ્રધાન પ્રભાવશાળી હોય છે, તેથી તે પ્રભુત્વ સંપન્ન હોય છે. વૈશ્યનો સ્વભાવ રજસ અને તમસ બંનેથી બનેલો છે, પરંતુ તમસ ગૌણ છે અને રજસનું પ્રાધાન્ય છે, તેથી પૈસા કમાવા માટે વિવિધ પ્રવૃત્તિઓમાં તે વ્યસ્ત રહે છે. શૂદ્રનો સ્વભાવ તમસ અને રજસથી બનેલો છે, પરંતુ અહીં રજસ ગૌણ રહે છે અને તમસ પ્રભાવશાળી હોય છે, તેથી તે મંદ હોય છે. પ્રત્યેક પુરુષ કે સ્ત્રી પોતાના સ્વભાવ અને સંસ્કાર સાથે જન્મે છે. મનુષ્યની પોતપોતાની વૃત્તિઓ પ્રમાણે આ ગુણો કાર્ય કરે છે અને તેને પોતાના કર્તવ્યો બજાવવા માટે પ્રેરે છે. હવે ભગવાન બ્રાહ્મણના લક્ષણો બતાવે છે. શમોદમસ્તપ શૌચમ ક્ષાંતિરાજવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. શમ, દમ, તપ, સ્વચ્છતા, શાંતિ, સરળતા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકતા આ ગુણો બ્રાહ્મણોમાં સ્વાભાવિક રીતે જ રહેતા હોય છે. શમ એટલે મનનો સંયમ અને દમ એટલે ઇન્દ્રિયોનો સંયમ. વિશિષ્ટ લક્ષ્યની પ્રાપ્તિ માટે તપવું એ તપ છે, અને તેથી જ ઘણી વખત આવું જીવન જીવતા દરિદ્રતાનો પણ સ્વીકાર થઈ જતો હોય છે. તેથી બ્રાહ્મણોમાં તપસ્વીતા અને દરિદ્રતા બંને સાથે રહેતા હોય છે. બ્રાહ્મણ દરિદ્ર તો હોય છે, પણ દીન નથી હોતો. તેની ખુમારી અદ્ભુત હોય છે. એ પછી આવે છે શૌચ. શૌચ એટલે સ્વચ્છતા, પવિત્રતા. જ્યાં બહારની સ્વચ્છતાની સાથે નિષ્પાપ જીવનની પવિત્રતા પણ હોય છે. એ પછી છે ક્ષાંતિ, ક્ષમાભાવ, સહિષ્ણુતા. આ બ્રાહ્મણનું લક્ષણ છે. કોઈનો ઘોર અપરાધ જોઈને ઋષિ મુનિઓને પણ ક્રોધ તો આવે, પણ સામેનો માણસ ઝૂકી જાય તો તરત જ ક્ષમા કરે, ડંખીલા કે ઝેરીલા ન હોય. એ પછીનો ગુણ છે આર્જવમ. આર્જવમનો અર્થ છે કુટિલતાનો અભાવ અથવા સરળતા. બ્રાહ્મણ સરળ હોય પણ નમાલો ન હોય. એ પછી આવે છે જ્ઞાન વિજ્ઞાન. બ્રાહ્મણની સહજ રુચિ જ્ઞાન વિજ્ઞાનમાં હોય છે. તેથી જ આપણા મોટા ભાગના જ્ઞાની વિજ્ઞાની લોકો બ્રહ્મ સમાજમાંથી આવતા હોય છે. એ પછીનું લક્ષણ છે આસ્તિકતા. ઈશ્વર પ્રત્યે, ધર્મ પ્રત્યે, અધ્યાત્મ પ્રત્યે શ્રદ્ધા. બ્રાહ્મણ કદી નાસ્તિક ન હોય.
તે ઈશ્વરમાં અને પોતાના આત્મામાં દ્રઢ શ્રદ્ધા ધરાવતો હોય. આ 8 ગુણો સ્વાભાવિક રીતે જ બ્રાહ્મણના હોય છે. આજે બસ આટલું જ. હરિ